નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, આ સમાચાર છેલ્લે સુધી જોવા વિનંતી, કારણ કે આજના સમાચાર ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં ખૂબ જ લાભદાયક પણ બની શકે છે। મિત્રો, ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે ન કે આવનારા સમયમાં તમારી જોડે પણ આવું થઈ શકે। બાલાસિનોર તાલુકામાં 451 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા, જ્યારે 1468 કાર્ડ ધારકોને નોટિસ ફટકારી। ગરીબોનો રેશન ચાઉ કરતા તત્વો સામે મોટી કાર્યવાહી। તાલુકામાં 30,354 રેશન કાર્ડ સામે હજુ પણ 3,156ના કેવાયસી અપડેટ કરવાના બાકી। જો મિત્રો તમારે રેશન કાર્ડમાં કેવાયસી અપડેટ નથી કરાવ્યું તો જલ્દી કરાવી લેજો, નકી રેશન કાર્ડ બંધ થઈ શકે તેમ છે। અમે જે પણ મિત્રો સોનું ખરીદવા માંગે છે આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, નકી પાછળથી પસ્તાવાનો પાર નહીં રહે। કારણ કે મિત્રો રશિયાની એક ચાલથી મચી જશે હાહાકાર, જ્યારે મિત્રો 90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી કરવામાં પણ આવી। ગૂગલ મેપ ઉપર લોકેશન શોધી 18 મંદિરોમાં કર્યો હાથફેરો। અમરેલીમાં મધ્યપ્રદેશના 6 ચોરોની ધરપકડ કરવામાં પણ આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયું। 4 લોકોની કરવામાં આવી ધરપકડ। જારી મિત્રો એસએમસીની પાલનપુર આબુ હાઈવે ઉપર મોટી કાર્યવાહી। રાજસ્થાનના ઉદયપુર પાસે મોટું ગાંજાનું ભાવે વેતર કરીને ગુજરાતના ડ્રગ્સ ડીલર સાથે મળીને કારોબાર કરવામાં આવતો હતો। ફરીદાબાદની ફેક્ટરીમાં જોરદાર ભીષણ આગ લાગતા પ્રચંડ બ્લાસ્ટ જોવા મળ્યો, જ્યારે 35 લોકો દાઝી ગયા અને 10 વાહનો બળીને ખાખ થઈ ગયા। જૂનાગઢથી મહાશિવરાત્રીનો મેળો માણીને પરત આવતા મિત્રોને નડ્યો અકસ્માત। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા, જ્યારે મિત્રો જેતપુર નજીક ઓવરબ્રિજ ઉપર દિવાલ સાથે કારની ધડાકાભેર ટક્કર। ફૂલ સ્પીડ અને રાતના ઉજાગરા વચ્ચે પુલની પ્રોટેક્શન વોલ સાથે અથડાયેલી કારના 2 ટુકડા થઈ ગયા અને મિત્રો એક યુવાન ગંભીર રીતે ઘાયલ। ત્યારબાદ મિત્રો રાજુ કરપડાએ આપ આદમી પાર્ટીના 3 નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો, જ્યારે કથિત ઓડિયો ક્લિપ જાહેર કરવાનો મોટો વિવાદ અને મિત્રો ખેડૂતોની નજરમાં ગદ્દાર સાબિત કરવા અને છબી ખરાબ કરવાના ઈરાદે કાવતરું ઘડાયું હતું। રાજુ કરપડા દરેક મિત્રોને એક નમ્ર અપીલ છે કે વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં ભાંગ પીધા બાદ 5 લોકોની તબિયત લથડી। ભાંગનું સીધું જ સેવન કરતા નશો ચડી ગયાનું અનુમાન જોવા મળ્યું, જ્યારે મિત્રો વધુ પડતા નશાના કારણે ઉલટી અને ચક્કર આવતા તમામ યુવકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ સમાચાર ખાસ કરીને મિત્રો ગાંધીનગર બાજુના લોકો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓરીના બાળ દર્દીઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે, જ્યારે માણસા, દહેગામ અને કલોલના ગામોમાં છૂટાછવાયા કેસ સામે આવ્યા અને પેટ સહિત શરીર ઉપર લાલ દાણા અને તાવના લક્ષણો, મીઝલ્સ વાયરલ ચેપી હોવાની તકેદારી રાખવી જરૂરી છે। જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું। ઠેર ઠેર ભાવિકોની ભીડ જોવા મળી અને મિત્રો આ મેળાના અંતિમ દિવસે 8 લાખ લોકોની ભીડ જોવા મળી અને મૂગીકુંડમાં સાધુ સંતોના સ્નાન સાથે મેળો પરિપૂર્ણ થયો। આ બાજુ પણ મિત્રો સોમનાથમાં ગૂંજી ઉઠ્યો શિવ ભક્તોનો નાદ। દેવાધિદેવના 3 લાખ ભાવિકોએ દર્શન કર્યા અને મંદિર પરિસરમાં નીકળી ભગવાન ભોળાનાથની પાલખી યાત્રા, જ્યારે મિત્રો વેરાવળમાં યોજાઈ શિવજીની શોભાયાત્રા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ, જ્યારે મિત્રો મહાશિવરાત્રીના મેળામાં મૂગીકુંડમાં ખુશી ડૂબકી લગાવતા નવો વિવાદ ઊભો થયો છે અને મિત્રો કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૂગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી જોવા મળી, જ્યારે કીર્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર હાલ અત્યારે મિત્રો વાયરલ પણ થઈ રહ્યો છે। કચ્છના ભુજ તાલુકામાં ગમખાર અકસ્માત જોવા મળ્યો, જ્યારે 2 બાઇકો સામસામે ટકરાઈ, 3 લોકોના મોત થયા, જ્યારે મિત્રો એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં પણ આવી। ગાંધીનગરમાં બજેટ સત્રમાં પ્રથમ દિવસે કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જ્યારે મિત્રો મનરેગા બચાવો સંગ્રામ મુદ્દે યોજી જન આક્રોશ સભા। હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં દલિત આદિવાસીઓ ઉપર અત્યાચારની 19,000થી વધુ ઘટનાઓ નોંધાવી છે, જે મિત્રો આજે પણ દલિત અને આદિવાસીઓ ઉપર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે, જ્યારે મિત્રો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી રહી। ગુજરાતમાં ભાજપે મિત્રો 3 જિલ્લા પ્રમુખોના નામ જાહેર કર્યા, જેમાં વાવ, થરાદના બનાસકાંઠામાં ઠાકુર યુવા ચહેરાનું સ્નાન આપ્યું। અમદાવાદમાં હવેથી મિત્રો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવાહી કરવામાં પણ આવશે। એટલે કે મિત્રો અમદાવાદમાં હવે જે મિત્રો પ્લાસ્ટિક ઉપર રોક છે એ હવે દુકાન કે ફેક્ટરી ઉપર પકડાશે તો દુકાન અથવા ફેક્ટરી સીલ કરવામાં આવશે અને પેનલ્ટી પણ લાગી શકે।
ગુજરાતના દરેક નાગરિકો આ સમાચાર ખાસ કરીને સાંભળી લેજો, કારણ કે હવેથી મિત્રો ગંગા સ્વરૂપા બહેનો માટે ખુશખબર સામે આવી છે. વિધવા સહાયના પૈસા હવે મિત્રો ઘરે બેઠા મળી જશે. અને મિત્રો આ નવી વ્યવસ્થાની લાભાર્થીઓને આધાર આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા નાણાં સીધા તમારા ખાતામાં જમા થશે, જ્યારે મિત્રો પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા જ આ લોકડ ઉપાડવાની પણ સુવિધા પ્રાપ્ત થશે. સુરતમાં ભાગીદારીની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરી નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો આજે પોલીસે ફરઘોનો કાઢ્યો અને કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસે સરઘસ કાઢ્યો, જ્યારે મિત્રો કુખ્યાત સામે વધુ 2 એફઆઈઆર. ગુંડાથી પરેશાન લોકો રોડ ઉપર પણ ઉતર્યા. હવેથી મિત્રો કાર ભાડે મૂકવાની લાલચમાં ન આવતા, કારણ કે અમદાવાદને યુવકે બગા ગાડીઓ બારોબાર વેચી મારી અને મિત્રો 18 લાખની છેતરપિંડી થઈ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જે ગામમાં એક બકરી નથી ત્યાંથી 10,000 લીટર દૂધ કેવી રીતે આવે? મિત્રો નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કરતા બોલ્યા યુવરાજસિંહ જાડેજા. અને ગુજરાતમાં નકલી દૂધના કાળા કારોબારનો બેફામ કારોબાર થઈ રહ્યો છે. ત્યારે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કર્યો. હવેથી ભારત 3.6 લાખ કરોડના ખર્ચે 114 રાફાલ ખરીદશે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોનના પ્રવાસ પૂર્વે જ સોદાનો સંરક્ષણ મંત્રાલયની મોટી મંજૂરી, અને આ સોદો પૂરો થતાં જ ભારતમાં જૂના 36 રાફાલ અને બીજા 114 રાફાલ સાથે રાફાલ ફાઇટર જેટની સંખ્યામાં 150 જેટલો વધારો થશે. સુરતમાં વ્યાજખોરની ઘરમાં ઘૂસીને પઠાણી ઉઘરાણી જોવા મળી. વ્યાપારીએ પત્નીના ઘરેણા જમીન વેચીને 51 લાખ સામે 85 લાખ રૂપિયા ચૂકવ્યા, છતાં દાદાગીરી ઓછી નહીં. અને મિત્રો કવિઓ પોલીસ બોલાવી છે તો હું અહીંયા જ બેઠો છું. ત્યારબાદ મિત્રો માતાજીને 7 વાર પગે લાગી દાનપેટીની કરી ચોરી. ડિંડોલી વિસ્તારના મંદિરમાં તસ્કર ટાટક્યો અને ચોરી પહેલા માતાજીને પગે લાગી કાનબળ પકડ્યા હતા. ત્યારબાદ મિત્રો દુનિયાના 38 દેશો સાથે પોતાની શરતો ઉપર વ્યાપાર કરાર. મોદી ભારતમાં રાજકીય સ્થિરતાથી વિશ્વના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. પંજાબમાં ભાજપ અને આસામમાં કોંગ્રેસને મોટો ઝાટકો. 3 દિગ્ગજોના રાજીનામાથી રાજકીય ગરમાહો જોવા મળ્યો. મિત્રો બાલાજી હનુમાન બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરશે. રાજકોટમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉજ્જવળ ભવિષ્ય માટે સરસ્વતી પૂજન કર્યું. બનાસકાંઠામાં 14 માર્ચે નેશનલ લોક અદાલત યોજાશે, જેમાં મિત્રો પાલનપુર સહિત તમામ તાલુકા કોર્ટમાં કેસોના સમાધાન થશે. ગોધરામાં જોવા મળ્યા લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા. કિન્નર માતાએ દત્તક દીકરી પાયલને રાજકુમારીની જેમ સાસરે વળાવી. આજથી મિત્રો ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ આમને સામને. ત્યારબાદ મિત્રો 10 જ મહિનાની અલીને 5 લોકોના જીવ બચાવ્યા. કેરળની સૌથી નાની વહીને અંગદાતા બનીને ઇતિહાસ રચ્યો. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. બાંગ્લાદેશમાં 2 દિવસ બાદ તારિક રહેમાન લેશે પીએમ પદના શપથ. ભારત સહિત 13 દેશોના નેતાઓને પણ આમંત્રણ. તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી G24 લાઈવ ગુજરાતી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.